નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે વર્ગ અને વર્ગમૂળ પ્રકરણ 6ની અંદર આગળ અભ્યાસ કરીએ. તેમાં હવે થોડુંક વધારે શીખીએ આપણે. તો તેમાં હવે શું શીખવાનું છે? વર્ગમૂળ શોધતા શીખવાનું છે કે વર્ગમૂળ કઈ રીતે શોધવું, બરાબર? જેવી રીતે સરવાળાની વિરુદ્ધ ક્રિયા બાદબાકી અને ગુણાકારની વિરુદ્ધ ક્રિયા ભાગાકાર છે. એટલે કે સરવાળાનો વિરોધી શબ્દ કયો છે? બાદબાકી. અને ગુણાકારનો વિરોધી શબ્દ ભાગાકાર છે. તેવી જ રીતે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવું તે વર્ગ શોધવાની ક્રિયાની વિરુદ્ધની પ્રક્રિયા કહેવાય છે. જાણે કે 1 ગુણ્યા 1, 1નો વર્ગ બરાબર 1, તેથી 1નું વર્ગમૂળ પણ શું થશે? 1 થશે. એટલે કે 1નું વર્ગમૂળ 1. 2નો વર્ગ કેટલો થાય? 4, તેથી 4નું વર્ગમૂળ શું થાય? 2 થાય. 3નો વર્ગ કેટલો છે? 3નો વર્ગ 9 થાય. તો 9નું વર્ગમૂળ શું છે? 3 છે. તો આ રીતે આપણે વર્ગમૂળ શોધી શકીએ છીએ. હવે 11નો વર્ગ કેટલો થાય? 121. તો 121નું વર્ગમૂળ કેટલું થાય? પ્રયત્ન કરો છે એમાં. 121નું વર્ગમૂળ થાય છે 11 થાય છે. અને 14નો વર્ગ કેટલો થાય? 196. તો 196નું વર્ગમૂળ કેટલું થશે? 196નું વર્ગમૂળ થશે 14. તો આ રીતે વર્ગ અને વર્ગમૂળ શોધવાના હોય છે. એટલે કે વર્ગનું વિરુદ્ધાર્થી શું થાય? વર્ગમૂળ. તો આ જ રીતે આપણે ઉપરની ચર્ચા પરથી આપણે કહી શકીએ છીએ કે કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ એ 2 પૂર્ણાંક સંખ્યાઓ હોય છે. તો આ પ્રકરણમાં આપણે ફક્ત પ્રાકૃતિક સંખ્યાનું ધન વર્ગમૂળ જ લેવાનું છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યા જ લેવાની છે. અને ધન વર્ગમૂળને આપણે એનો સંકેત એટલે કે વર્ગમૂળનો સંકેતની નિશાની આ છે. આ ખાસ યાદ રાખવાની છે, કારણ કે નિશાની ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે. તો હવે જે વિધાન છે કે 1નું વર્ગ 1, તો એને નિશાની રીતે કઈ રીતે, વર્ગમૂળ રીતે કઈ રીતે શીખાય કે 1નું વર્ગમૂળ બરાબર 1. તો આ રીતે નિશાનીમાં દર્શાવી શકાય છે. તો 1નું વર્ગમૂળ 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. એટલે કે એને ડબલ વાર ગુણવાના. માથે વર્ગની એટલે કે 2ની નિશાની હોય એટલે ડબલ વાર ગુણવાના. 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100. તો આ રીતે બધા જ વર્ગ શીખવાના છે, બરાબર? તો આ તો આવડે જ છે અને ખાસ એને નિશાનીમાં દર્શાવવાના છે. હવે ત્યાર પછી વર્ગમૂળની માહિતી મેળવ્યા પછી આપણે નવું શીખીએ એ છે પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધવું. પુનરાવર્તિત બાદબાકી. તો તમને યાદ જ હશે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો nનો વર્ગ મળે. તેથી પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા 1થી શરૂ કરીને ક્રમિક એકી સંખ્યાના સરવાળા રૂપે દર્શાવવાના શકાય છે, બરાબર? એટલે એકી સંખ્યાના સરવાળા રૂપે રજૂ કરી શકાય છે. 1થી શરૂ કરીને ક્રમિક એકી સંખ્યા લેવાની છે. જ્યારે આપણે પુનરાવર્તિત બાદબાકી કરીએ એટલે જે સંખ્યા આપેલી હોય એમાંથી આપણે એકી સંખ્યા જ એ પણ ક્રમિક બાદ કરવાની છે. તો આપણે 81નું વર્ગમૂળ પુનરાવર્તિત બાદબાકી રીતે વિચારીએ, બરાબર? તો 81 ઓછા 1. 1 શું કામ? કારણ કે ક્રમિક લેવાની છે ને એકી સંખ્યા લેવાની છે. એટલે 81માંથી 1 જાય તો કેટલા મળે? 80. ત્યાર પછી જે છેલ્લે જવાબ આવ્યો હોય ને એ આપણે પાછા લેવાના. એટલે કે 80માંથી 3 બાદ કરવાના. એટલે કે 3 એ બીજી એકી સંખ્યા છે, ક્રમિક છે એટલા માટે. તો 80માંથી 3 બાદ કરીએ તો 77 વધે. ત્યાર પછી 77માંથી 5 બાદ કરીએ તો 72 વધે. 72માંથી 7 બાદ કરીએ તો 65 વધે. 65માંથી 9 બાદ કરીએ તો 56 વધે. 56માંથી 11 બાદ કરીએ તો 45 વધે. 45માંથી 13 બાદ કરીએ તો 32 વધે. 32માંથી 15 બાદ કરીએ તો 17 વધે. અને 17માંથી 17 બાદ કરીએ તો 0 વધે. જો પાછળ 0 આવી જાય છેલ્લે તો એ આપણી પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ સાચું ગણી શકાય, બરાબર? તો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધવાનું કે તો તેમાં જે સંખ્યા આપેલી હોય તેમાંથી એકી સંખ્યા જ બાદ કરવાની. ફક્ત એકી સંખ્યા જ, એ પણ ક્રમિક.
તો અહીં આપણે 81માંથી 1થી શરૂ કરીને ક્રમિક એકી સંખ્યા બાદ કરતા ગયા અને 9મા પગલે આપણને બાદબાકી શૂન્ય મળે છે. કેટલામાં પગલે? 9મા પગલે. એટલે કે 81નું વર્ગમૂળ શું થશે? 9 થાય છે. એટલે ગણવાના કેટલા પગલાં થયા? 9 પગલાં થયા છે. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9. એટલે કુલ કેટલા પગલાં થયા? 9. 9મા પગલે આપણને બાદબાકી જો શૂન્ય મળી એટલા માટે તેનું વર્ગમૂળ 9 થયું. તો ખાસ એ યાદ રાખવાનું છે કે શૂન્ય કેટલામાં પગલે મળે છે એ તેનું વર્ગમૂળ ગણાય છે. તો હવે તમારે 729 એ તમારે વર્ગમૂળ બાદબાકીની રીતે જ તે આ પ્રક્રિયા લાંબી છે પણ તમારે જાતે કરવાની છે. રબુકમાં પ્રયત્ન કરજો. ત્યાર પછી 121ની 55, 36, 49 ને 90 આ પણ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી આપણે ત્રીજી વસ્તુ આજે શીખવાની છે. પહેલી તો શીખ્યા વર્ગમૂળ શોધતા, બીજી શીખ્યા પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધતા અને ત્રીજી રીતે અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોધવું. અવિભાજ્ય અવયવીકરણની એટલે કે નિસરણીની રીતે આપણે અવિભાજ્ય અવયવોની મદદથી આપણે વર્ગમૂળ શોધવાનું છે. હવે સંખ્યાના અવિભાજ્ય અવયવો 6નું 2 તેરી 6, 8 તો એના અવયવો પાડવાના, બરાબર. પણ આપણે 6ના અવિભાજ્ય અવયવીકરણ 2 કેટલીક વાર આવે છે. તો આ જે અવયવ છે એ આપણે નિસરણીની રીતે અવિભાજ્ય અવયવ પાડતા શીખવાનું છે. જાણે કે આપણે અહીં 324 લીધા છે તો એને આપણે એ પહેલાં જોવાનું કે 4 એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે. તો 4 એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો તેનો ભાગ જે છે એ બેકી સંખ્યાથી જ ચાલશે. તો 1 શરૂઆતથી જોવાનું. 1 તો એકી સંખ્યા છે તો કોની સાથે ભાગ ચાલશે? 2 સાથે. એટલે 2 એ બેકી સંખ્યા છે. એટલે હવે 324 ભાગ્યા 2 કરીએ એટલે આપણે મળે છે 162. તો આ રીતે ભાગાકાર કરતું જવાનું અને અવયવીકરણ રીતે અવયવો પાડવાના. એટલે આપણે જવાબ મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો આ રીતે આપણને જોડીમાં અવયવો મળે છે. હવે જે આ અવયવો મળ્યા એની આપણે જોડી બનાવી દઈએ. એટલે કે આ એક જોડી, આ બીજી જોડી અને આ ત્રીજી જોડી. તો એની માથે 2ની માથે મૂકવાનો છે એક જોડી, 2ની માથે વર્ગ ગુણ્યા 3, 3ની માથે વર્ગ ગુણ્યા બીજો 3 એની માથે વર્ગ. હવે 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે તેનો કરવાનો છે ગુણાકાર. 3 2 તેરી 6, 6 તેરી 18. એટલે 324નું વર્ગમૂળ શું થયું? 18 થયું, બરાબર. તો આ રીતે આપણે અવિભાજ્ય અવયવીકરણની મદદથી પણ વર્ગમૂળ શોધી શકીએ છીએ. તો હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 6.3. સ્વાધ્યાય 6.3 એનો પહેલો પ્રશ્ન. પહેલા પ્રશ્નમાં શું કહે છે કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો છે? આ આપણે આગળના સ્વાધ્યાયમાં શીખી જ ગયા છીએ કે નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો છે. તો અહીં પહેલાં આપણે જે સંખ્યા આપેલી છે એનો એકમનો અંક જોવાનો. તો એ સંખ્યા આપેલી છે 1. તો 1 ગુણ્યા 1 કરીશું. 1 ગુણ્યા 1 બરાબર શું મળે? 1. તો 9801નું વર્ગમૂળનો એકમનો અંક કયો છે? 1 જ હશે. ત્યાર પછી બીજું 99856. એમાં એકમનો અંક કયો છે? 6. તો 6 ગુણ્યા 6 એટલે કે 6 6 36. હવે આ 36 જે છે એમાં એકમનો અંક કયો છે? 6 છે. તો એના વર્ગમૂળનો પણ એકમનો અંક કયો છે? 6 હશે. ત્યાર પછી અહીં જે છે 99801 એમાં એકમનો અંક 1 છે. તો 1 ગુણ્યા 1 તો એનો એકમનો અંક પણ 1 જ થશે. ત્યાર પછી આ જ બહુ જ મોટી રકમ છે, બરાબર. પણ આપણે તેને પણ શબ્દોમાં વાંચી શકીએ છીએ. કઈ રીતે? તો પહેલાં આપણે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ.
તો 6,57,66,025. હવે તેમાં એકમનો અંક કયો છે? 5 છે. તો 5 ગુણ્યા 5, પચો પચો 25. હવે આમાં 25માં એકમનો અંક કયો છે? 5. તો અહીં પણ એના વર્ગમૂળનો એકમનો અંક શું હશે? 5 હશે. ત્યાર પછી પ્રશ્ન 2. તેમાં પ્રશ્ન 2માં શું કહે છે કે કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જ જણાવવાનું છે કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ગણતરી કર્યા વિના જ કહેવાનું છે. તો એ ગણતરી કર્યા વિના કહેવા માટે ખાસ એક આ નોંધ યાદ રાખવાની છે કે જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6, 9 હોય તો તે જ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય. આ ખાસ આ પ્રકરણમાં યાદ રાખવાનું છે કે જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6, 9 હોય તો તે જ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય છે. અને જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7, 8 હોય તો તે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે તેમાં પહેલું છે 153. 153 છે એનો આપણે એકમનો અંક જોવાનો. તો એનો એકમનો અંક શું છે? 3 છે. તો 3 જે છે એ આપણે આમાં આવે છે કે નહીં જોઈ લઈએ. તો આમાં નથી, એ પણ કેમાં છે? આમાં છે. તો 3 આમાં છે 2, 3, 7, 8માં. તો એ પૂર્ણાંક સંખ્યા નથી, એટલે લખવાનું પૂર્ણવર્ગ સંખ્યા નથી. ત્યાર પછી બીજું 257, એમાં એકમનો અંક 7 છે. તો 7 શેમાં છે? એ પણ આમાં છે, એટલે એ પણ પૂર્ણાંક સંખ્યા નથી. 408, 8 એકમનો અંક, 8 પણ અહીં છે, તો એ પણ પૂર્ણાંક સંખ્યા નથી. 441, 1 અહીં છે, એટલે આ જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. ત્યાર પછી પ્રશ્ન 3. પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169નું વર્ગમૂળ શોધવાનું છે. આપણે આગળ શીખી જ ગયા છીએ પુનરાવર્તિત બાદબાકી, બરાબર. તો હવે આપણે સ્વાધ્યાયમાં રિપીટ કરીએ, એટલે કે દાખલો એનો ગણીએ. અહીં 100 છે, તો આપણે યાદ કરી લઈએ કે આપણે એકી જ સંખ્યા બાદ કરવાની છે, બરાબર. તો 100માંથી 1 બાદ કરીએ તો કેટલા મળે? 99. હવે 99માંથી 3 બાદ કરીએ તો 96. 96માંથી 5 બાદ કરીએ તો 91. 91માંથી 7 બાદ કરીએ તો 84. અને 84માંથી 9 બાદ કરીએ તો 75. અને 75માંથી 11 બાદ કરીએ તો 64. 64માંથી 13 બાદ કરીએ તો 51. 51માંથી 15 બાદ કરીએ તો 36. અને 36માંથી 17 બાદ કરીએ તો 19. અને 19માંથી 19 બાદ કરીએ તો 0. એટલે 0 સુધી આપણે પહોંચી ગયા. 0 સુધી આવી જાય એટલે ખબર પડી જાય કે આ પૂર્ણ વર્ગ સંખ્યા, એટલે કે વર્ગમૂળ પૂર્ણ વર્ગ સંખ્યા છે 100 એ, અને તેનું વર્ગમૂળ થશે 10. કઈ રીતે ખબર પડી 10? કારણ કે અહીં આપણે કેટલા એકમ છે? 2, 4, 6, 8 અને 10. એટલે કે 10 એકમ છે, એટલે 10 પગલાં લીધેલા છે, 10 કદમ આપણે લીધેલા છે, એટલે તેનું વર્ગમૂળ થશે 10. એટલે એનું વર્ગમૂળ થયું 10, બરાબર. ત્યાર પછી બીજું 169. તો તેમાં 169માંથી 1 બાદ કરીએ તો 168. 168માંથી 3 બાદ કરીએ તો 165. 165માંથી 5 બાદ કરીએ તો 160. 160માંથી 7 બાદ કરીએ તો 153. 153માંથી 9 બાદ કરીએ તો 144. 144માંથી 11 બાદ કરીએ તો 133. 133માંથી 13 બાદ કરીએ તો 120. 120માંથી 15 બાદ કરીએ તો 105. અને 105માંથી 17 બાદ કરીએ તો 88. અને 88માંથી 19 બાદ કરીએ તો 69. અને 69માંથી 21 બાદ કરીએ તો 48. અને 48માંથી 23 બાદ કરીએ તો 25. અને 25માંથી 25 બાદ કરીએ તો 0 મળે છે. આ પ્રોસેસ આપણે ત્યાં સુધી ચાલુ રાખવાની કે એકી સંખ્યા ત્યાં સુધી લેતી રહેવાની કે જ્યાં સુધી 0 ન આવે ત્યાં સુધી. હવે 0 આવી ગયો આપણે, એટલે હવે જોઈ લેવાનું કેટલા કદમ છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. આપણે 13 કદમ ચાલ્યા, તો તેનું વર્ગમૂળ શું થશે? 13. જેટલા કદમ ચાલ્યા એ 169નું વર્ગમૂળ છે, એટલે 13 તેનું વર્ગમૂળ છે.
હવે પ્રશ્ન 4. પ્રશ્ન 4માં શું કહે છે? અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધવાનું છે, એટલે કે નિસરણીની રીતે. આપણે આગળના ધોરણમાં શીખી જ ગયા છે વર્ગમૂળ અને ઘનમૂળ. તો અહીં પહેલાં આપણે વર્ગમૂળ જોઈએ કે 729. તો 729 આપણે પહેલાં લખવાના અને એ જોવાનું કે 729માં એકમનો અંક કયો છે? એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? એ એકી સંખ્યા છે. તો આપણે પહેલેથી એકી સંખ્યાથી ભાગ ચલાવીએ, એટલે સૌપ્રથમ એકી સંખ્યા કઈ આવે? 1. 1 પછી 3. તો 1 છે એનાથી ભાગ આવશે નહીં, એટલે આપણે લઈશું 3. એટલે કે 729 ભાગ્યા 3. આ રીતે ફાવે તોય તેને સીધું ખબર પડી જાય તો પણ આપણે એ રીત આગળ ચલાવી શકીએ. તો 3 દુ 6. 7માં 6 જાય 1, ઉપરથી ઉતાર્યા 2. 3 ચોક 12. 12માં 12 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 9. 3 તેરી 9, એટલે 3 તેરી 9. 9માં 9 જાય તો 0, એટલે ભાગ આવશે આપણે 3થી, એટલે 243. અહીં 243 મૂકવાના અને ઉપર અહીં 3, બરાબર. હવે હજી પણ અહીં એકી સંખ્યા જ છે 3, એટલે ભાગ આવશે 3થી. તે 3 અઠ્ઠા 24 અને 3 એકા 3, પછી 27 તેરી 81, ત્યાર પછી 9 તેરી 27, 3 તેરી 9 અને 3 એકા 3. આ રીતે નિસરણી બનાવવાની છે આપણે. ત્યાર પછી 729. આ બાજુ જે લખેલા છે સામે બધા જ અંક લખી નાખવાના છે. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આ રીતે જેટલી વાર છે એટલી વાર લખી નાખ્યા. પછી વર્ગમૂળ છે એટલા માટે જોડી બનાવવાની છે. આ એક જોડી, આ 2 અને આ 3, એટલે કે 3નો વર્ગ, 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. ત્યાર પછી 3 એક એક લઈ લેવાનો, વર્ગ કાઢી નાખવાનો. 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તેનો કરવાનો છે ગુણાકાર. 3 તેરી 9, 9 તેરી 27 અને વર્ગમૂળની નિશાની મૂકવાની, એટલે 729 બરાબર 27. તો આ રીતે અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધવાનું છે. તો આના પછીના જે દાખલા છે હવે આપણે જોઈએ દાખલા નંબર 2. એમાં છે દાખલા નંબર 2. પ્રશ્ન 4ની અંદર દાખલા નંબર 2, 400. તો અહીં આપણે પહેલાંની જેમ જ કરવાનું છે. 400 છે એમાં પાછળ શૂન્ય છે, તો બેકી સંખ્યાથી જ ભાગ ચાલશે કે 2 દુ 4, ઉપરથી ઉતારે 0, ઉપરથી ઉતારે 0. હજી પણ 2 દુ 2 એકા 2, ઉપર 2 0. ત્યાર પછી 2 પંચા 10 અને 0. ત્યાર પછી 2 દુ 4, એક વધ્યો એટલે અહીં થઈ ગયા 10, એટલે 2 પંચા 10 અને 5 5 25. હવે જે 25 આવ્યા પછી 2થી ભાગ હાલે નહીં, એટલે આપણે 5ના ઘડિયામાં લેવાનું. 5 એકી, અહીં 1 શૂન્ય છે એટલે એકી સંખ્યા છે એટલે 5થી ભાગ ચાલશે. 5 5 25 અને 5 એકા 5. તો આ રીતે આપણે પછી 400 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5, એ બધા જ આ બાજુના લખી નાખવાના છે. ત્યાર પછી તેની જોડી બનાવવાની છે, 1 2 અને 3 જોડી, એટલે 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. ત્યાર પછી વર્ગ કાઢી લઈ લેવાનો છે અને 2 ગુણ્યા 2 ગુણ્યા 5, તેનો કરવાનો છે ગુણાકાર. 2 દુ 4 અને 4 પંચા 20, એટલે 400નું વર્ગમૂળ શું થયું? 20 થયું છે. તો આ રીતે તમારે આપણે પ્રશ્ન 4ની અંદર અત્યારે 2 દાખલા ગણ્યા છે અને બીજા બધા જ દાખલા તમારે જાતે ગણવાના છે. પહેલાં રફ બુકમાં પ્રયત્ન કરવાનો છે અને પછી જવાબ સાચા આવી જાય પછી તમારે પાકી બુકમાં ઉતારવાના છે. આ બધા જ દાખલા તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. હવે ત્યાર પછી પ્રશ્ન 5. નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી આ પૂર્ણ સંખ્યાનું વર્ગમૂળ શોધો. આપણે એવી નાનામાં નાની સંખ્યા શોધવાની છે કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. તો અહીં આપણે પહેલી રકમ આપેલી છે 252. તો એને આપણે પહેલાં વર્ગમૂળ રીતે અવિભાજ્ય રીતે
અવયવો શોધવાના છે. અહીં 2 એકમનો અંક છે તો 2થી ભાગ ચાલશે, બરાબર. 2 એકા 2, 2 દુ 4, 1 વધ્યો એટલે અહીં થઈ ગયા 12. આ રીતે તમને ફાવે તો પણ ગણી શકાય અને ભાગાકાર કરીને ફાવે તો પણ વર્ગમૂળ અવયવીકરણ રીતે શોધી શકાય છે. એટલે કે 2 એકા 2, 2 દુ 4, 2 છક 12, તો 126 આવ્યા છે, બરાબર. 126 આવ્યા. તો હવે ત્યાર પછી 126 ભાગ્યા 2 કરીએ તો 2 છક 12 અને 2 તેરી 6, 63 આવ્યા. તો અહીં 3 એકમનો અંક છે તો 2થી ભાગ ચાલશે નહીં, એટલે આપણે 3થી ચલાવવો પડશે. 2 તેરી 6 અને 3 એકા 3. ત્યાર પછી 21 છે એટલે 3 સત્તા 21, 7 એકા 7. હવે આ રીતે આપણે અવિભાજ્યની રીતે અવયવ તો મેળવી લીધા છે, તો એ બધા જ આપણે લાઈનમાં લખી નાખવાના, જેટલા મળ્યા છે એટલા. 252 બરાબર 2 × 2 × 3 × 3 × 7. હવે આપણે એમાં જોઈએ જોડી બનાવવાની છે, તો 1 જોડી 2 જોડી, અહીં 7ની જોડી બનતી નથી. તો નીચે લખવાનું અવિભાજ્ય અવયવ 7ની જોડ બનતી નથી. ત્યાર પછી 252ને નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ બને છે. આપણે કીધું છે ને કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. તેવી નાનામાં નાની સંખ્યા છે 7, કારણ કે જેની જોડી ન બને એ સંખ્યા નાનામાં નાની સંખ્યા હોય અને તેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ જ મળે છે. તો આપણે ગુણાકાર કરી જોઈએ કે પૂર્ણ વર્ગ મળે છે કે નહીં. તો અહીં 252 છે, એમાં નાની સંખ્યા કઈ મળી આપણને? 7. તો 7 દુ 14, 7 પંચા 35, 35માં 1 નાખો તો 36, 7 દુ 14, 14માં 3 નાખો તો 14માં 3 નાખીએ તો 17, બરાબર. તો 1764 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આ રીતે આપણે અહીં ગુણાકાર ન કરીએ તો પણ ચાલે, સીધું આપણે નાનામાં નાની સંખ્યા જ કહી શકીએ. તો આ રીતે ગુણાકાર કરી શકાય. તો આ પ્રશ્ન 5ના જે બીજા બધા દાખલા છે એ તમારે આ જ રીતે બધા જ દાખલા તમારે રફ બુકમાં પહેલાં પ્રયત્ન કરવાનો છે અને પછી જ તમારે પાકી બુકમાં એ બધા જ દાખલા ઉતારવાના છે. એટલે પ્રશ્ન 5ના બીજા દાખલા તમારે જાતે પ્રયત્ન કરવાનો છે આ જ રીતે. ત્યાર પછી પ્રશ્ન 6, નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધવાની છે કે જેના વડે ભાંગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. તો આપણે પ્રશ્ન 6ની અંદર પહેલો એક દાખલો લીધેલો છે, એમાં પહેલો દાખલાની રકમ પ્રશ્ન 5માં જે છે એ જ પ્રશ્ન 6ની અંદર બંનેની રકમ સરખી છે, બંને પહેલા દાખલાની રકમ સરખી છે. એ આ જ રીતે એ દાખલો કરી શકાય છે, બરાબર. એટલે પ્રશ્ન 5નો પહેલો દાખલો અને પ્રશ્ન 6નો બંને દાખલા સરખા છે, પણ ખાલી તફાવત ત્યાં છે કે અહીં ભાંગતા શબ્દ આવશે, એટલે કે ભાંગતા ભાંગાકાર પૂર્ણ વર્ગ બને. બીજો કાંઈ ફેર બનતો નથી, એટલામાં જ એક તફાવત છે પ્રશ્ન 6ના પહેલા દાખલાની અંદર, કારણ કે બંને દાખલાની રકમ સરખી છે. તો આપણે અત્યારે જોઈએ દાખલા નંબર 2, 2925. એને આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે દર્શાવી દઈએ. 2925, 5 છે એ એકી સંખ્યા છે, તો 5થી ભાગ આવશે નહીં, પણ આપણે પહેલાં 3થી લઈએ. તો આ રીતે 3થી 2925નો 3 હારે ભાગાકાર કરશું એટલે આપણે મળે છે 975. ત્યાર પછી 975માં હજી 3 સાથે ભાગાકાર કરશું એટલે આપણે મળે છે 325. હવે 325નો ફરીથી 3 વારે ભાગાકાર કરીએ તો આપણને શેષ મળે છે, એટલે 325નો 3 હારે ભાગાકાર થશે નહીં, આપણે એ કરવો પડશે 5 સાથે. 5 સાથે ભાગાકાર કરશું એટલે આપણે મળે છે 65. હવે 65નો પણ આપણે 5 સાથે જ ભાગાકાર કરશું એટલે 13 પંચા 65 અને 13 એકા 13. તો અહીં બધા જ અવયવો લખી નાખીએ 3 × 3 × 5 × 5 × 13.
હવે જોઈએ આમાં એકની જોડ બનતી નથી. કઈ સંખ્યા છે? 13. તો અવિભાજ્ય અવયવ 13ની જોડ બનતી નથી. આ રીતે લખી નાખવાનું. ત્યાર પછી 2925ને નાનામાં નાની સંખ્યા 13 વડે ભાંગતા ભાગાકાર પૂર્ણ વર્ગ બને છે. એટલે જેની જોડ ન બને એ સંખ્યા નાનામાં નાની ગણાય છે. આ ખાસ યાદ રાખવાનું છે આ દાખલાની અંદર. પ્રશ્ન 5માં તે અને પ્રશ્ન 6માં તે. એમાં જેની જોડ ન બને એ સંખ્યા નાનામાં નાની ગણાય. તો પ્રશ્ન 6ના તે બીજા જે દાખલા બાકી છે એ તમારે જાતે પ્રયત્ન કરવાના છે અને પછી જ પાકી બુકમાં ઉતારવાના છે. તો હવે પ્રશ્ન 7 જોઈએ. પ્રશ્ન 7માં જે છે એ ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. તો અહીંયા આપણે રકમ પણ આપેલી છે. એ પાઠ્યપુસ્તક તમારે સાથે રાખવાનું છે અને રકમ તેમાં જોવાની છે. તો તે રકમની અંદર આપણે 2401 એ રકમ આપેલી છે. તો તેનું પહેલાં આપણે અવિભાજ્ય અવયવનીકરણ રીતે વર્ગમૂળ શોધી લઈએ. 2401 એક છે એ એકી સંખ્યા છે. તો આપણે તેનો 7થી ભાગ ચાલશે એટલે 343 આવશે. 343નો હજી 7થી ભાગાલ છે એટલે 49 આવશે. અને હજી 7થી ભાગાલ છે એટલે 7 49 અને 7 એકા 7. તો આ રીતે આપણે અવયવો શોધી લીધા. 2401ના અવયવો કેટલા છે? 7 × 7 × 7 × 7. હવે તેની જોડી બનાવી નાખીએ. 2 જોડી થઈ ગઈ એટલે 7નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ. ત્યાર પછી 7 × 7 7 49. એટલે ધોરણ 8માં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? 49. તો આ રીતે દાખલો ગણી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન 8 તરફ આપણે આગળ વધીએ. પ્રશ્ન 8માં છે એ આપણને એમાં પણ રકમ તમારે પાઠ્યપુસ્તકમાં જોવાની છે. તો તેની અંદર રીતે આપણે છોડની હારની સંખ્યા અને છોડની સંખ્યા શોધવાની છે. તો 2025 રકમની અંદર આપેલા છે એ રકમ આપણે લખવાની છે 2025. તેને પણ આપણે અવિભાજ્ય અવયવનીકરણની રીતે અવયવો શોધી લઈએ પહેલાં. તો અવયવો શોધાઈ ગયા પછી તેની આપણે બધા જ અવયવો અહીં લખી નાખવાના છે કે 3 × 3 × 3 × 3 × 5 × 5. તો જોડી બનાવી નાખી 1 2 અને 3. વર્ગ મૂકવાનો 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. ત્યાર પછી 3 × 3 × 5. હવે તેનો કરવાનો છે ગુણાકાર. 3 તેરી 9 અને 9 પંચા 45. એટલે અહીં 45 મળે છે. તો છોડની હારની સંખ્યા પણ 45 હશે અને છોડની સંખ્યા પણ 45 એટલે કે બંને સંખ્યા સરખી હશે. ત્યાર પછી પ્રશ્ન 9 તરફ આગળ વધીએ. તેમાં કહે છે આપણને કે 4 9 અને 10 વડે નિશેષ ભાંગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે. તો ખાસ યાદ રાખવાનું કે જ્યારે 3 રકમ સાથે આપેલી હોય તો આપણે પહેલાં તેને લસા તેનો શોધવાનો છે. લસા આપણે શોધવાનો છે એટલે કે 3 3 ભેગા કરીને. લસા એટલે 3 3 ભેગા કરીને, અલગ અલગ શોધવાનો નથી. તો 3 3 આપણે ભેગા લખીને પણ 4 9 અને 10. તો પહેલાં જે છે એ આપણે બેકી સંખ્યાથી ભાગ ચલાવી એટલે 2 દુ 4. હવે 2ના ઘડિયામાં 9 ન આવે તો આમના મૂકી દેવાના. પછી 10 સાથે ભાગ ચાલશે એટલે 2 પંચા 10. ત્યાર પછી હજી 2 સાથે ચાલશે એટલે 2 એકા 2. હવે 9નો ન ચાલે તો એમને પાછા 9 ને 5 ઉતારી દેવાના. હવે 9 ને 5 છે બંને એકી સંખ્યા છે એટલે 3થી ભાગાલ છે. આ એક તો એમને ઉતારી દેવાનું છે, બરાબર. 3 તેરી 9 અને 5 સાથે ન હાલે તો 5ના 5. હજી 3 એકા 3 અને 5ના 5 એમ ઉતાર્યા. પાછો 5 સાથે 5 એકા 5. એટલે આ રીતે આપણે લસા 3નો શોધી નાખ્યો. હવે લસા શું મળે છે? 2 × 2 × 3 × 3 × 5. એટલે બધાનો ગુણાકાર મળે છે 180. તો લસા શું મળ્યો? 180 મળે છે. તો 180 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આપણે તો શોધવાની છે પૂર્ણ વર્ગ સંખ્યા. તો 180 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો હવે આપણે આમાં જોવાનું કે કોની જોડ બનતી નથી. તો 5ની જોડ બનતી નથી. તો અવિભાજ્ય અવયવ 5ની જોડ બનતી નથી.
5ની જોડ બનતી નથી એટલે આપણે 180 ગુણ્યા 5 કરવાના છે. એટલે કે જેની જોડ ન બને એને આ જે લસા આવ્યો છે તેની સાથે તેનો ગુણાકાર કરવાનો છે. એટલે 180 ગુણ્યા 5 કરીશું એટલે આપણે તેનો ગુણાકાર મળે છે 900. તો 900 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. ત્યાર પછી પ્રશ્ન 10. 8, 15 અને 20 વડે નિશેષ ભાંગી શકાય એવી નાનામાં નાની પૂર્ણ સંખ્યા શોધવાની છે. તો અહીં આપણે લસા શોધવાનો છે 8, 15 અને 20નો. તો સૌપ્રથમ આપણે પહેલાં લઈએ 2 સાથે. તો 2 તો 8ના ઘડિયામાં આવે જ તે 2 ચોક 8. પછી 15 ન આવે તો 15 ને 15 એમને એમ લખી નાખવાના. પછી 10 દુ 20. પછી 2 વડે આપણે ભાગ ચાલી શકશે. 2 દુ 4. 15 ન આવે એટલે પાછા એમને મૂકી દેવાના. અને 2 પંચા 10. હજી 2 સાથે જ ભાગ ચલાવીશું આપણે. 2 એકા 2. 15 એમને મૂકી દીધા અને 5 એમને મૂકી દીધા. હવે 15 ને 5 2 સાથે ચાલશે નહીં. એટલે ત્યાર પછી આપણે લેવાની 3 સાથે, કારણ કે 15 અને 5 એકી સંખ્યા છે. એટલે 3 સાથે 1 એમને ઉતારી દેવાનો. 3 પંચા 15 અને 5 સાથે ન ચાલે એટલે 5ના 5 મૂકવાના. હવે 5 સાથે ભાગ ચલાવીશું. 5 એકા 5, 5 એકા 5. આ 1 એમને ઉતારી દીધો. તો આપણે લસા મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. એટલે લસા થશે 120. તો 120 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તેથી 2, 3, 5ની જોડ બનતી નથી, કે અવિભાજ્ય અવયવ 2, 3, 5ની જોડ બનતી નથી. એટલે આપણે 120નો 2, 3 અને 5 સાથે ગુણાકાર કરવો પડશે. તો એક એક ન કરવું એની કરતાં આપણે પહેલાં 3 એનો ગુણાકાર કરી નાખવાનો. એટલે કે 3 દુ 6 અને 6 પંચા કેટલા થાય? 6 પંચા કરવાના છે આપણે, બરાબર. એટલે આ 3 એનો સાથે ગુણાકાર કરવાનો. એટલે 6 પંચા 30 કરી નાખવાના છે. એટલે આપણે સીધું 30 સાથે ગુણાકાર કરવાનો. 2 તેરી 6 અને 6 પંચા 30. એટલે 120 ગુણ્યા 30 કરવાનો છે. કારણ કે એક એકનો કરવા જઈએ તો વાર લાગે. એટલે આપણે 3 એનો એક સાથે ગુણાકાર કરીને પછી 120 સાથે ગુણાકાર કરીએ. 2 સંખ્યા છે એટલે 1 શૂન્ય. 3નો શૂન્ય. 3 દુ 6. 3 એકા 3. એટલે કેટલા આવ્યા? 3600. તો 3600 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આપણે પૂર્ણવર્ગ સંખ્યા હોવાથી એનું 3600 એ પૂર્ણવર્ગ સંખ્યા છે. તો આ રીતે લસા વડે નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધી. તો અહીં આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તમારે આખો જ સ્વાધ્યાય પાકી બુકમાં લખી નાખવાનો છે. અને જે તમને જે પ્રશ્નની અંદર જાતે પ્રયત્ન કરવાનો છે એ દાખલા તમારે જાતે પ્રયત્ન કરીને પણ પાકી બુકમાં ઉતારવાના છે. અસ્તુ.